ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। ધોરણ 1 થી 8 ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય હાલમાં નહીં। આ મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા નિર્ણય માંડી વાળવામાં આવ્યો છે। રાજ્ય સરકારે હાલ નિર્ણય માંડી વાળ્યો છે। ધોરણ 1 થી 8 ની સ્કૂલો સપ્ટેમ્બર સુધી નહીં ખુલે। ધોરણ 3 થી 8 માં સામયિક કસોટી યોજવાની જાહેરાત। વિદ્યાર્થીઓએ પરીક્ષા ઘરે બેઠા આપવાની રહેશે। 20 અને 21 ઓગસ્ટે યોજાશે સામયિક કસોટી। વિદ્યાર્થીઓ સુધી કસોટીની હાર્ડ સોફ્ટ કોપી પહોંચતી કરાશે। ઉત્તરવહી 1 સપ્ટેમ્બર સુધી સ્કૂલ સુધી પહોંચાડવાની રહેશે। તો આ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। અત્યાર સુધી એવી વાત હતી કે અન્ય વર્ગો જે છે એ શરૂ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ હવે જે મહત્વપૂર્ણ ખબર આવી છે કે ધોરણ 1 થી 8 ની સ્કૂલ શરૂ કરવા માટેનો નિર્ણય હાલમાં માંડી વાળવામાં આવ્યો છે, કારણ કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા આ નિર્ણય માંડી વાળવામાં આવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસ। આ કૌભાંડમાં મોટા મગરમચ્છોને બચાવવાના પ્રયત્નનો આરોપ પણ થઈ રહ્યો છે। તપાસ સમિતિ સમક્ષ સુપરવાઇઝરનું નિવેદન। સુપરવાઇઝર કેતન ત્રિવેદીના નિવેદનથી ભાંડો ફૂટ્યો છે। 931 ફેરામાં સુપરવાઇઝરના નામે ખોટી સહી હોવાનું સામે આવ્યું છે। તત્કાલીન રજિસ્ટ્રાર જતીન સોનીને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તપાસ સમિતિ આજે અથવા તો કાલે આ અંગેનો રિપોર્ટ સુપ્રત કરશે। સિન્ડિકેટની બેઠકમાં કુલપતિ રિપોર્ટ અંગે ખુલાસો કરશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડની તપાસનો રેલો હવે જે આગળ વધી રહ્યો છે। મોટા મગરમચ્છો તેમાં બહાર આવે તેવી શક્યતા છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા રાજકોટથી જોડાયા છે। હરીન, તપાસ સમિતિ સમક્ષ સુપરવાઇઝરે જે નિવેદન આપ્યું છે, આ નિવેદન શું છે અને હવે તપાસ કઈ દિશામાં આગળ વધશે? બિલકુલ પંકજ, જે રીતે ગઈકાલે જે યુનિવર્સિટી ખાતે જે માટી કૌભાંડ કથિત થયું છે તેની ત્રીજી અને અંતિમ બેઠક હતી। બીજી બેઠકમાં જે છે સુપરવાઇઝર જે હતા તે હાજર નહોતા રહ્યા, કોન્ટ્રાક્ટર હાજર નહોતા રહ્યા, અને હજી ગઈકાલે જે ત્રીજી બેઠક યોજાણી તેમાં બંનેને હાજર થવા ફરમાન કર્યું હતું, જેથી બંને કોન્ટ્રાક્ટર અને કોચ એટલે કે સુપરવાઇઝર છે બંને હાજર થયા હતા। આ ઉપરાંત ગઈકાલે જ્યારે બેઠક મળી હતી તેની પહેલા જ જે રજિસ્ટ્રાર છે જતીન સોની તેણે પોતાનું રાજીનામું ધરી દેતા અનેક અટકળો વહેતી થઈ હતી। બીજી તરફ વાત કરીએ તો જે રિપોર્ટ છે તે તૈયાર થઈ ચૂક્યો છે। આજે અથવા આવતીકાલે આજે તપાસ સમિતિ છે તે કુલપતિને રિપોર્ટ સોંપશે ને ત્યારબાદ ખરેખર ખ્યાલ આવશે, પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે કે જે ઘણા બધા 900 જેટલા એવા ફેરા છે કે જેમાં માટીના ફેરા છે કે જેમાં સુપરવાઇઝરની ધ્યાન બહાર તેમની સહી થઈ ચૂકી છે, એટલે ક્યાંક ને ક્યાંક તેમની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો છે। ખરેખર હકીકત શું છે તે તપાસ સમિતિ હવે નક્કી કરી અને રિપોર્ટ પોતાનો છે તે આજે અથવા આવતીકાલે કુલપતિને સોંપશે અને જી હરીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। વડોદરા ખાતેના સોખડા હરિધામ જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો છે। ગુરુ મંદિર સામે દર્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સવારે 8 વાગ્યાથી જ રાતના 8 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે અને અત્યારે પણ હરિભક્તો ઉમટ્યા છે। વિવિધ પ્રદેશ માટે વિવિધ તારીખ અને સમય સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સવારે 8 થી 12 કૃષ્ણ પ્રદેશ, જ્ઞાન યજ્ઞ પ્રદેશ અને સેવા યજ્ઞ પ્રદેશ, આ તમામ જે અનુયાયીઓ છે તેઓ 12 વાગ્યા સુધી દર્શન કરી શકશે। આ સિવાયનો જે સમયગાળો છે તે અન્ય પ્રદેશ અને કક્ષ માટે પણ આપવામાં આવેલો છે। લગભગ 5 દિવસ સુધી આ દર્શન કરી શકાશે। હરિભક્તો જે છે એ 5 દિવસ સુધી તેમના અંતિમ દર્શન કરી શકશે અને 1 ઓગસ્ટના રોજ હરિપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ કરવામાં આવશે। તો સોખડા હરિધામ મંદિર ખાતે અંતિમ દર્શન કરવા હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મંદિરની બહાર હજારોની સંખ્યામાં હરિભક્તો લાઇનમાં કતારબદ્ધ જોવા મળી રહ્યા છે। મંદિરના પ્રવેશ દ્વારથી 1 કિલોમીટર લાંબી કતારો જોવા મળી। જુદા જુદા વિસ્તારોમાંથી હરિભક્તો દર્શન કરવા વહેલી સવારથી જ સોખડા પહોંચી રહ્યા છે। કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મંદિર તરફથી 4 પડાવમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કોરોના ગાઈડલાઇનના નિયમો તૂટે નહીં તેની ખાસ તકેદારી પણ લેવામાં આવી રહી છે। દર્શનાર્થીઓના પ્રતીક્ષા ખંડ તરીકે તંબુ બાંધવામાં આવ્યા છે। હું
જ્યારે 7 વર્ષનો હતો ત્યારે મારા પિતા ધામમાં ગયા હતા. ત્યારથી સ્વામીજીએ મને સાચ્યો છે. બરાબર, અત્યાર સુધી સ્વામીજીએ કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે ભણવું, કઈ રીતે મારા ફિલ્મો આગળ આવવી, દરેક વસ્તુ સ્વામીજીએ સંતો દ્વારા અમને શીખવા મળી. જ્યારથી હું સત્સંગમાં આવ્યો છું 2014થી, હું તો ઘણા ધર્મમાં મંદિરમાં માનું છું, બધામાં અત્યારે પણ માનું છું, પણ જ્યારથી મને પ્રગટ પુરુષોત્તમના દર્શન થયા ત્યારથી મારું જીવન પરિવર્તન થયું. હું કહું તો હું મારી જાતને કહું તો હું વાલિયા લોટારામથી વાલ્મીકી બનવા જઈ રહ્યો છું. આજે અમે અમારા આધ્યાત્મિક બાપ, મારા આત્માના બાપ આજે નથી રહ્યા, પણ હું હંમેશા માનું છું કે મારી સાથે જ છે અને આવનારા સમયમાં પણ ઘણા બધા યુવકોનું પરિવર્તન મારી જેમ મારા હૃદયનું પરિવર્તન થયું, મારા જીવનનું પરિવર્તન થયું, તે જ રીતે સ્વામીજી અમારી વચ્ચે રહીને બધાનું પરિવર્તન કરતા રહે છે. આજે સ્વામીજીના કારણે મારા જેવા લાખો યુવાનોને તેમને વ્યસન મુક્ત કર્યા છે અને પોતે પોતાના ઘરમાં આત્મીયતાથી રહેતા કર્યા છે. માટે સ્વામીજીએ જે યુવાનો માટે કાર્ય કર્યું છે બહુ અદ્ભુત છે અને તેમના જેવું કોઈ કરી પણ નહીં શકે. તેની ઉપમા આલવી પણ મુશ્કેલ છે. આજે સ્થૂળ દેહ નથી, પણ આજે બી એવું મનાતું નથી કે અમારી વચ્ચે સ્વામીદાદા નથી મનાતું. એનું કારણ છે કે ભગવાન અને ભક્તનો જે સંબંધ છે એ એવો અમારા હૃદયની અંદર દ્રઢ કરી ગયા છે કે આજે સ્થૂળ દેવે ન હોવા છતાંય અમને એવું થાય છે કે અમારી બાજુમાં ઊભા છે, અમારી આગળ ઊભા છે. તો સોખડા હરિધામ મંદિર ખાતે અંતિમ દર્શન માટે હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંદિરની બહાર હજારોની સંખ્યામાં હરિભક્તો લાઇનમાં જોવા મળ્યા. સોખડા હરિધામ ખાતે હરિપ્રસાદ સ્વામી મહારાજના જ અક્ષરવાસ થયા છે. તેને લઈને આજે જે પાર્થિવ દેહ છે તેને દર્શન માટે મૂકવા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે મુખ્ય સોખડા જે રાજમાર્ગ છે, જે રસ્તો છે, ત્યાં મંદિરની બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ ન્યૂઝ 18 એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી છે. લાખોની સંખ્યામાં જે હરિભક્તો છે, જે સ્વામીજીને જે પ્રેમ કરતા હતા, સ્વામીજીના જે સંદેશાને લઈને તેઓએ જીવનના અનેક સુધારાના કાર્યક્રમ કર્યા. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે શિસ્તબદ્ધ રીતે જે હરિભક્તો છે તે ઊભા રહ્યા છે, માત્ર ખાલી એક ક્ષણ એક હરિપ્રસાદ સ્વામીજીના એક અંતિમ દર્શન કરવા માટે. આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ લોકો નતમસ્તક વહેલી સવારથી જ આ તમામ લોકો અહીં ઊભા છે. તો સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની અંદર મુખ્ય તે એ માનવામાં આવી રહ્યું હતું કે મોટી સંખ્યામાં જે લોકો આવે તો અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી આવે, તે પ્રકારની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પબ્લિક આપ જોઈ શકાય છે કે એટલી પબ્લિક અહીં છે. હરિભક્તો માત્ર ખાલી દર્શન કરવા માટે, ખાલી ક્ષણ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં અલગ અલગ પ્રાંત, અલગ અલગ વિસ્તારમાંથી અહીં આવ્યા છે. કેમેરામેન મંગેશ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 સોખડા. તો યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવારે રાત્રે 11 વાગે અક્ષરધામ ગમન કરતા સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. સ્વામીજીએ 1971માં પોતાના યુગ કાર્યનો પ્રારંભ કર્યો હતો. યુગ કાર્યના સુવર્ણ જયંતિ વર્ષમાં તેમણે વિદાય લીધી. આગામી 3 દિવસમાં અડધું ભારત બની જશે રસીયુક્ત. આજ સુધીમાં 47% ભારતીયો સુધી પહોંચી ગઈ છે રસી. અત્યાર સુધીમાં 44.61 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. 34.93 કરોડ લોકોને પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 9.68 કરોડ લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. રસી લેવા યોગ્ય લોકોની અંદાજિત વસ્તી 94.4 કરોડ છે. 37% લોકોને પહેલો ડોઝ, 10.2%ને બંને ડોઝ મળી ગયા છે. 18 થી 44 વય જૂથની વસ્તીમાં 59.7 કરોડ, 45 થી 59 વય જૂથની વસ્તીમાં 20.9 કરોડ અને 60 થી વધુ વયની વસ્તી 13.8 કરોડ કે જે વેક્સિનેટેડ થઈ ચૂકી છે. ચૂંટણીમાં કાકા ભત્રીજા સામસામે આવ્યા. બનાસકાંઠામાં જમીન વિકાસ બેંકના ડિરેક્ટર પદ માટે કાકા ભત્રીજા વચ્ચે જંગ છેડાયો છે. 7 ઓગસ્ટે યોજાનાર ચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સામે ભત્રીજા કલ્યાણ રબારીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. 22 વર્ષથી બિનહરીફ ચૂંટાતા ગોવાભાઈને હરાવવા માટે હવે ભાજપ એડી ચોટીનું જોર લગાવશે. ત્યારે આ કાકા ભત્રીજામાંથી કોણ બાજી મારે છે તે જોવું રહ્યું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરાઈ છે। ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે। છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં માત્ર 1 અને આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વઘઈમાં 22 મિલીમીટર અને સુબીરમાં માત્ર 17 મિલીમીટર વરસાદ નોંધાતા નદીઓમાં પાણીના સ્તર ઉતર્યા છે। તમામ મુખ્ય કોઝવે ઉપરથી પાણી ઉતરી જતા જનજીવન રાબેતા મુજબ બની ગયું છે। પોરબંદરમાં ભાદર નદી પર આવેલ ડેમના દરવાજાની સફાઈ કરવામાં આવી। ચિકાસા ગામ નજીક આવેલ જૂના ભાદર ડેમ પર કચરો ફસાઈ જતા દરવાજો ખોલબંધ કરવામાં મુશ્કેલી પડતી હતી। નદીમાં આવેલા પૂર સાથે કચરો તણાઈ આવ્યો હતો, જેના કારણે ડેમના દરવાજા બંધ કરવામાં મુશ્કેલી સર્જાઈ હતી। ધારાસભ્ય કાંદલ જાડેજાએ સ્વખર્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી। દરવાજા બંધ થતાં ઘેડ વિસ્તારની જમીનને વધારે પાણીનો લાભ મળશે। ભરૂચમાં રિક્ષા ચાલકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન। સિટી બસ સેવાની વિવિધ સેવાની સામે રિક્ષા એસોસિએશન વિરોધ કરી રહ્યું છે। વિરોધના પગલે નગરપાલિકા વિસ્તારની બહારની હદમાં સિટી બસ રોકી મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા। રિક્ષા ચાલકોએ હડતાળનું એલાન પણ કરી દીધું છે। માતર તાલુકાના ડાંગર પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ ખેડૂતોની મુખ્ય ખેતી ડાંગર છે, જે વરસાદ પર જ આધારિત રહે છે, પરંતુ આ વર્ષે વરસાદે પેટર્ન બદલી દેતા માતર તાલુકામાં પ્રમાણમાં ઓછો વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે ખેડા જિલ્લામાં વરસાદ દક્ષિણ તરફથી આવતો હોય છે। મુંબઈ, વાપી, વલસાડ, સુરત, વડોદરા, આણંદ થઈ મેઘરાજા ખેડા જિલ્લાની દિશા પકડે છે, પણ આ વર્ષ ખેડા જિલ્લા અને તેમાં પણ જો માતર તાલુકામાં મેઘરાજાની ધીમી શરૂઆત થવાથી ખેડૂતો પાકને લઈને ચિંતાતુર થઈ ગયા છે। વરસાદના પ્રમાણ ઓછું છે, એટલે જેમ તેમ કરીને અમે ધરુને એનો તો ઉછેર કરેલો છે, પણ આ તમે જોઈ શકો છો કે કેનાલમાં નથી પાણી અમને મળી શકતું। સામે પેટ્રોલ ડીઝલના ભાવ એવા છે, મજૂરી મોંઘી છે, અમને બધી રીતે એક સરકારનો કોઈ સપોર્ટ મળી રહ્યો નથી અમને, અને વરસાદ બી ઓછો છે। તો અમે સરકારને એ રજૂઆત કરવા માગીએ છીએ કે અમને ખેડૂતોને પાણી માટે કંઈક વ્યવસ્થા કરી આલે। ડાંગર આકાશી ખેતી ઉપર થાય છે, વાવેતર ચાલુ થઈ ગયા છે, પણ કેનાલમાં પાણી આવવાનો કોઈ સ્કોપ છે નહીં, કોઈ પાણી આવતું નથી। અત્યારે હાલ અમારે ઊંચકીને પાણી લેવું પડે, જેથી કરીને ડીઝલના ભાવ પણ વધારશે, તો ડીઝલ બી વધારે જાય છે। તો અમને કેનાલમાં કોઈ પાણી આવતું નથી, અને ગુજરાત 17 ગુજરી એ સારી સારી ડાંગરોનું ઉત્પાદન અમારો માતર તાલુકો જ કરે છે, બીજે ક્યાંથી થતું નથી। અને હિંમતનગર પોલીસની અનોખી અને માનવીય કામગીરી સામે આવી। હિંમતનગર એ ડિવિઝન પોલીસે હાઈવે ઓથોરિટીની કામગીરી કરી। હાઈવે નવીનીકરણની કામગીરીમાં મોતીપુરા નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં 5થી વધારે કાર ખાબકી ગઈ હતી, ત્યારે હિંમતનગર એ ડિવિઝન પોલીસના ધ્યાન પર આ વાત આવતા પોલીસે વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને એ માટે બેરિકેડ લગાવી દીધા। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું એક અંતરિયાળ ગામ સહકારની ભાવનાથી ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે। વણસોલી ગામની મહિલાઓ ભેગી મળીને દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચલાવે છે। આ મંડળીની ખાસ વિશેષતા એ છે કે અહીં તમામ હોદ્દા પર મહિલાઓ જ છે, અને છેલ્લા 17 વર્ષથી ચાલતી આ મંડળીમાં કોઈ પણ જાતની ચૂંટણી નથી થતી। ગામના પુરુષો પણ મહિલાઓને શક્ય એટલી તમામ મદદ કરે છે। 2003માં અમારી વણસોલી મહિલા બહેનોનો સાથથી સહકારથી અમારી મંડળી ઊભી કરેલી છે। અત્યારે સભાસદો બહેનો, પછી દૂધ 4 બહેને પણ બેન છે, અને કર્મચારી પણ બહેનો જ છે। આજે 17 વર્ષ થઈ ગયા, સારી રીતે ડેરી ચાલી રહી છે। એમાં ચેરમેન મહિલા, સેક્રેટરી મહિલા, પટાવાળા મહિલા છે। એમાં મહિલા સશક્તિકરણ ઉત્તમ ઉદાહરણ છે। બહુ સરસ રીતે મંડળી ચાલે છે, સારામાં સારો નફો કરે છે, અને એ જે પૈસા આવે એનાથી એમના ઘર ખર્ચમાં પણ મહિલાઓને સારામાં સારું ઉદાહરણ મળ્યું છે, અને એ લોકો એમાં ઉત્સાહિત છે। 2003થી આ ડેરી જે ચાલે છે એમાં અત્યાર સુધી કોઈ પણ મગજમારી નહીં, કોઈ ચૂંટણી નહીં, અને ખેડા આણંદ જિલ્લામાં એક જ આ મહિલા ડેરી ચાલે છે, જે ખરેખર ઉદાહરણરૂપ છે।
બ્રેક બાદ આગળ વાત જૂનાગઢની. જૂનાગઢમાં રોપવે સેવા બંધ છે. ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવેલી છે. હાલમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રોપવે બંધ થતા પ્રવાસીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે. જૂનાગઢમાં રોપવે સેવા હાલમાં બંધ છે કારણ કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રોપવે સેવાને બંધ કરવી પડી છે. હાલમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છનું ધોળાવીરા, જેણે ગુજરાત જ નહીં સમગ્ર દેશને અપાવ્યું ગૌરવ. યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરમાં આપણા ધોળાવીરાનો સમાવેશ કરવાની જાહેરાત કરી. 5000 વર્ષ જૂની સંસ્કૃતિને સાચવીને બેઠેલા કચ્છના ધોળાવીરાને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરમાં આપ્યું છે સ્થાન. ઈરાન, જાપાન, જોર્ડન અને ફ્રાન્સના ઐતિહાસિક સ્થાપત્યોમાં પણ વૈશ્વિક ધરોહરની આ શ્રેણીમાં સામેલ હતા. જોકે યુનેસ્કોએ પસંદગી ધોળાવીરા પર ઉતારી, કારણ કે અહીં ધરતીમાં ધરબાયેલી છે પ્રાચીન સિંધુ સંસ્કૃતિ. માર્ચ 2020માં ભારત સરકારે ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલ્યો હતો, જેનાથી આકર્ષાઈને ડિસેમ્બર 2020માં યુનેસ્કોની ટીમે ધોળાવીરાની મુલાકાત લીધી. બાદમાં વાર્ષિક બેઠકમાં જાહેરાત કરી, જેનાથી ખુશ થઈ પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે આ સમાચારથી ખરેખર આનંદ થયો. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા ભૂતકાળ સાથેના અગત્યના જોડાણ પૈકીનું એક છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવનાર લોકોએ અહીંની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ધોળાવીરાની લીધેલી મુલાકાત સમયની કેટલીક તસવીરો પણ શેર કરી અને લખ્યું કે હું વિદ્યાર્થી કાળમાં પહેલી વખત ધોળાવીરા ગયો અને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધોળાવીરાના વારસાના સંરક્ષણ, જીર્ણોદ્ધારથી સંબંધિત બિંદુઓ પર કામ કરવાનો અવસર મળ્યો. અમારી ટીમે અહીં પ્રવાસન માટે જરૂરી માળખાગત સુવિધા પર કામ કર્યું. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગૌરવ વ્યક્ત કરતા લખ્યું કે ખૂબ જ ગર્વ છે કે યુનેસ્કોએ કચ્છના હડપ્પન શહેર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતીય સંસ્કૃતિ અને વારસાને વિસ્તારવાની દ્રષ્ટિ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. ધોળાવીરા એ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિનું નગર છે. અહીં એક સમયે 50,000થી વધુ લોકો વસવાટ કરતા હતા. અહીંનું ખાસ આકર્ષણનું કેન્દ્ર તેની સાંકેતિક લિપિ અને જળ વ્યવસ્થાપન છે. મોડર્ન ટાઉન પ્લાનિંગ માટે ધોળાવીરા પ્રસિદ્ધ છે. તેને 5000 વર્ષ જૂનું ગુજરાતનું સ્માર્ટ સિટી કહેવામાં પણ અતિશયોક્તિ નથી. વર્ષ 1967-68માં ધોળાવીરામાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો હોવાની માહિતી સામે આવી હતી. માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 3000થી 1500ની આસપાસ અહીં પ્રાચીન નગર હતું. आज दुनिया में ओलंपिक गेम्स की चर्चा होती है, बहुत बड़े बड़े खेल के मैदान, बड़े बड़े स्टेडियम की चर्चा होती है. अगर आप धौलावीरा जाएंगे तो वहां पाएंगे कि वहां हम 5000 साल पहले इतना बड़ा स्टेडियम था और खेलकूद के इतने बड़े समारोह होते थे, उसकी सारे चिन्ह आज भी वहां मौजूद है. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા હવે આ કેટેગરીમાં ગુજરાતના કુલ 4 સ્થાપત્ય થયા છે, જેમાં ચાંપાનેરના પુરાતત્વીય અવશેષો, પાટણની રાણકી વાવ, અમદાવાદ શહેર અગાઉથી જ વર્લ્ડ હેરિટેજ જાહેર થઈ ચૂક્યું છે. આ સાથે જ હવે અહીં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓનો ધસારો બનશે, જેનો સીધો ફાયદો સ્થાનિકોને થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. ધોળાવીરા ગામના સરપંચની ન્યૂઝ 18 પર પ્રથમ પ્રતિક્રિયા. જીલુભા સોડા છે ધોળાવીરા ગામના સરપંચ. ધોળાવીરાના વિકાસની સરપંચને આશા છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા ગામમાં ખુશીનો માહોલ છે. ગામમાં મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ થવાથી ધોળાવીરાનો અને આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થશે. અહીં પ્રવાસન ઉદ્યોગ માટે જે સમસ્યાઓ હતી, જેવી કે રસ્તા, લાઇટ, પાણી, વીજળી, બેંક, એટીએમ, પોસ્ટ, રેલવે, એરપોર્ટ, આ બધી સગવડો કેન્દ્ર અને રાજ્ય સરકાર નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ કરશે. આ વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ ફૂલ્યો ફાલ્યો થશે.
ઉના મામલતદાર કચેરીમાં લાગી ગઈ છે ચપ્પલની કતારો। જી હા, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરીએ આવતા અરજદારોએ એક અનોખી તરકીબ અપનાવી છે। સરકારી યોજનાનો લાભ લેવા લોકોને લાંબો સમય લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે, પરંતુ આ સમયે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે લોકો પોતે લાઈનમાં ઊભા રહેવાની જગ્યાએ પોતાના ચંપલને લાઈનમાં મૂકીને સંક્રમણથી બચવા અનોખો નુસ્ખો અપનાવ્યો। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોની યુક્તિના ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઉના મામલતદાર કચેરીમાં આ દ્રશ્યો જ્યાં ચંપલની લાઈનો લાગેલી છે। સંક્રમણથી બચવા માટે લોકોએ ચંપલની આ રીતના કતારો લગાવી આ અનોખો નુસ્ખો અપનાવ્યો છે। નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો। ચાલો જાણીએ સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે। સંજીવની ગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના નાનેગાવ અને સંસારી ગામની મુલાકાત લીધી, તો આંધ્રપ્રદેશના ગંટુરમાં કોલુર અને પોથરલાંકાની મુલાકાત કરી। સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 458 ગામડાઓના 2,31,050 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા। શું ખરેખર સેનેટાઇઝરથી નુકસાન પહોંચે છે? શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે? શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે? શું તમને આવા કોઈ સવાલ મૂંઝવે છે? હવે એક જગ્યા એવી છે કે જ્યાં તમને તમારા તમામ સવાલના જવાબો આપી જશે, અને એ છે તમારા ફોન પર। નેટવર્ક 18 અને ફેડરલ બેંકના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની અ સોર્ટ ઓફ લાઈફ કેમ્પેઇનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક વોટ્સએપ હેલ્પલાઇન લોન્ચ કરાઈ છે। તમારે માત્ર 7977773753 આ નંબર પર એક વોટ્સએપ કરવાનું છે અને તમને તમારા સવાલના જવાબો તમારા વોટ્સએપ પર જ મળી જશે, અને એ પણ એવા કે જે વેરીફાઈડ કરેલા અને ક્રોસ ચેક કરેલા હશે। તમારી કોઈ પણ મૂંઝવણને હવે વોટ્સએપ કરો માત્ર એક નંબર પર અને મેળવો બધા જ સવાલોના જવાબ તમારી સ્ક્રીન પર। વધુ માહિતી માટે સંપર્ક કરો www.moneycontrol.com/sanjeevani। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। રજા આપશો। નમસ્કાર।